હેલો ફ્યુચર બી. રોનિતભાઈ મજામાં? અરે એકદમ મજામાં હેરીભાઈ, તમે કેમ છો? બસ કઈ નહીં. કેવું ચાલે લાઈફ? કઈ દુનિયામાં છો આજકાલ? અરે યાર, જવા દો ને, બધા ટેન્શન ચાલી જાય યાર. તમને ખબર તો આપણે ફાઇનાન્શિયલમાં નોકરી કરીએ છીએ, ખબર છે ને? તો ખબર છે. ખબર છે ને ભાઈ, અત્યારે તમે હિડોલ્ફ કપમાં હતા લાસ્ટ ટાઈમ મારે વાત થઈ ગઈ વખતે. હા હા હા. લગભગ હવે 6 આ લોકો મહિના થઈ ગયા આપણે વાત આ થઈ. લોકો આ લોકો નવું ગતકડું લાયા છે એમાં. શું લાયા પાછું? અરે કે સેન્ટ્રલાઇઝ કરીએ, ઓપરેશન સેન્ટ્રલાઇઝ કરીએ. મારું જે ડિપાર્ટમેન્ટ છે ને ઓપરેશન, એને સેન્ટ્રલાઇઝ કરે છે આ લોકો. અરે પછી તો સારું કહેવાય ને. એમાં અરે મને તકલીફ શું પડે? અરે મને દિલ્હી બોલાવે. ઓ, દિલ્હી બોલાવે છે. હા, હવે અહીંયા ગુજરાત છોડીને ક્યાં દિલ્હી જવાનું ભાઈ? હા, એ વાત એ સાચી. ગુજરાત જેવી મજા કોઈ જગ્યાએ નથી. હવે બીજી કોઈ જગ્યાએ નોકરી માટે જઈએ છીએ તો કે છે કે પેકેજમાં પ્રોબ્લેમ છે ને અત્યારે વેકન્સી નથી ને. મારું ના ખરેખર તો શું કહેવાય, સરે જોબ થી કંટાળી ગયો છું. આના કરતા પેલા આજકાલના ટેણિયાઓ ખબર છે ને, નવું નવું કઈ ખબર નહીં હું શીખી લાવે છે, ચેટ જીપીટી ની એઆઈ આ તે ફલાણું ઢીકણું ને. ભાઈ, બહુ આગળ નીકળી ગયા, હારા બહુ આગળ નીકળી ગયા હો. મને આવું કઈ આપણે કરીએ તો સારું મને હતું. ખબર જ છે. મને ખબર હતી ભાઈ, તમને પહેલા જ કીધું હતું કે તમે જે લાઈનમાં છો એ લાઈનમાં એટલી મજા નથી. તમે લાઈન ચેન્જ કરો. તમે સમજ્યા જ નહીં. અરે વાત તમારી સાચી, પણ હવે ક્યાં આવા નવું શીખવા જઈશું આપણે ક્યાં ટ્યુશન ક્લાસીસ કે સ્કૂલમાં ભણવા જઈશું બધા નવા નવા વસ્તુ માટે, કે કોલેજમાં જઈશું ભાઈ? અત્યારે મેં નવું ચાલુ કર્યું છે એટલે તમને એકચ્યુઅલી કોલ કર્યો છે. મેં પણ નવું નવું કંઈક લર્નિંગ ચાલુ કર્યું છે અને મને લાગ્યું કે મને તમને મારે કે કહેવા જેવું છે. આ વસ્તુ સારી છે. તો ખરેખર સારી તો અત્યારે તમારી ભગવાન ગયા કોઈ નહીં હોય યાર, ખરેખર યાર. અત્યારે છે ને અ, તમે જે લેવલ ઉપર છો આઈ થિંક મેનેજર લેવલે જ છો ને? હમ. હા, તમને પાવર બીઆઈ ખબર છે? એવું શું હે? હા, આમાં એવું છે કે તમે છે ને એમઆઈએસ, તમે એમઆઈએસ રેડી કરી શકો. બિઝનેસ ડેટાને તમે એનાલાઇઝ કરી શકો. આવી બધી વસ્તુઓ શીખવાડે છે અને એ બી ઓનલાઈન ને ફ્રીમાં શીખવાડે છે. ઓનલાઈન આપણે રૂબરૂ જવાની જરૂર જ નહીં એવું? હા, કોઈ જગ્યાએ રૂબરૂ કોઈ એવા ક્લાસીસ નહીં જોઈન કરવાના. તમારા ટાઈમે તમે ઈચ્છા થાય, તમે જે જગ્યાએ બેઠા હો ત્યાં તમે બેસીને ઓનલાઈન તમે શીખી શકો છો અને તમે તમારી સ્કિલ ડેવલપ કરી શકો છો વસ્તુ માટેની. ઓહો. પણ આ તારું હા, અઘરું પડે. આપણે તો કોઈ દી આવું કઈ ઓનલાઈન શું કહેવાય વોટ્સઅપ છે, બાકી આ તો કીધું આપણે વિચાર્યું નહીં કે ઓનલાઈન ભણી શકાય. આ એ વાત સાચી થોડી. કોરોના વખતે આ નવું નવું નીકળ્યું હતું ને, આ બધું ઓનલાઈન ભણાવવાનું. બધા સ્કૂલના ટીચરો ને બધા શું કહેવાય ઓનલાઈન હા, આમ પેલા ઝૂમમાં ને એમાં બોલાવતા. બધું ઝૂમમાં હોય છે કે સાચી વાત. એમાં હોય છે? આ એવું નથી પાછું. તો આ આ તમે ઓનલાઈન એટલે એ લોકોના તમે એ લોકોએ વિડીયોઝ રેડી કર્યા હોય અચ્છા, પિક્ચરની જેમ વિડીયો અને બતાવી દે એવું? વિડીયોઝ ને તમે, હા, એ તમે જોવો. એ લોકોએ એનું સબસ્ક્રિપ્શન અલગ અલગ બધા કંપની વાળા હોય છે. ભાઈ જેમ કે હું તો બનાવું પૈસા છું, હું કમાવાના તમને કંઈક ધંધા પર. શીખવાડવા માંગુ છું. ભાઈ મને આવડે છે એક્સેલ સારી એવી, બરોબર છે, હું એકાઉન્ટ એમની જાણું આગળ છું, અરે અરે હેરીભાઈ, બરોબર એમની છે, હું આગળ કંઈક પૈસા. એકાઉન્ટિંગ કરું છું. આ તો બધા પૈસા તો કમાવાના બસ, ધંધા હશે ને પણ બધા એ લોકોના. આ તો પૈસા કમાવાના એટલે તમને જ પૈસા કમાઈને આપશે ને. નવી લર્નિંગ, નવી સ્કિલ તમે જાણશો તમે પૈસા કમાશો. એ લોકોની વાત કરું છું હું તો. એ લોકો તો સાહેબ ભણવા બેસે પણ અત્યારે ફ્રીમાં મળે છે, આપણે તો લઈ લેવું ને. આપણે ચાલતે પૈસા આપવા છે એમાં. આની આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે કોઈ ઝેર આપે તો લઈ લેવું, ભલે પીવું ના પીવું, બે નંબરની વાત છે. કોક માટે તો કમાવે. તેમાં મને તો એક્સેલ બેક્સેલ તો ઠીક છે. મને તો એના સિવાય બીજું કઈ હોય તો મને કયો કે આમાં સારું આવ્યું. આપણને એટલું ખબર છે, આપણે નાના હતા એટલે આપણે કાર્ટૂન ને બધું જોતા હતા. અત્યારે એવા બી ઘણા બધા ફીચર્સ છે જે એઆઈ બેઝ હોય છે અને નવી લર્નિંગ, નવી સ્કિલ્સ બતાવે છે. જેમ કે 2D વિડીયોઝ કેવી રીતે બનાવવા, એ જે નવા. આપણે ખબર નાના હતા આપણે ટોમ એન્ડ જેરી આવતું હતું, પછી સ્કૂબી ડૂબી બહુ જોતું હતો. હા, એ હા, એ તો એ વસ્તુ તમે જે વસ્તુ કહો છો એવું અત્યારે તમને ઓનલાઈન શીખવાડે. ઓનલાઈન તમે શું વાત શીખી છે? શકો છો. તમારે કોઈ જગ્યાએ એવા અત્યારે તો વીએફએક્સ ને બધું બનાવતા, તમે એનિમેશન્સ નું આખું એકેડેમી ચાલતી છે હા અત્યાર મને સુધી તો. હા મને કાર્ટૂન જોવા બહુ ગમે, ભલે ઉંમર થઈ ગઈ પણ. વાત સાચી છે, વાત સાચી છે. એટલે મારું કહેવાનું તો આ લોકો કહેવાય તમારે આ વસ્તુ શું કે તમે એવું લાગે કે અત્યારે ટાઈમ નથી મળતો,
બરોબર છે, સવારે જાઓ ઓફિસ જાઓ, પણ રાતે તમે બેસીને તમારા 3 કલાક કે 4 કલાક એમ 9-10 વાગે આવો છો અને 12 વાગ્યા સુધી અમે જાગતા હોય, તો પછી તમે એ 9 વાગ્યાથી લઈને જમી કરીને 10 વાગે ફ્રી પડો અને પછી તમે કંઈક નવું ચાલુ કરો ને શીખવાનું, વધારે નથી હોતું. ઓનલાઈન આપણી જોડે વિડીયો પડ્યા હોય, આપણે તો શું કરવાનું, એમાં જોઈને ક્લિક કરીને જોવાનું જ છે. એ વસ્તુ આપણે શીખીશું તો આપણા કામ માટે આવવાનું. તમે નોકરી બોકરી મળે ખરી એનાથી? નોકરી પણ મળે અને બીજી વસ્તુ કે શું કે તમે અત્યારે ઘણા બધા ઓનલાઈન કેરિયર બી થઈ ગયા છે કે બધા ઓનલાઈન વર્ક બધા માગી રહ્યા છે. અને પ્લસ આમાં એમ નહીં કહેતો વાત, અરે હેરીભાઈ એમ જ કહેતો, હું તો એમ કહું છું કે ચાલ અમે શીખી લીધું બરાબર, પણ આપણે કોલેજમાં જઈને આપણે સર્ટિફિકેટ કેવું હોય, તો પછી આનું આપણે કોઈને એમ કેવું હોય કે મેં આ કરેલું છે, તો આપણે એને દેખાડવું તો પડે ને, બોલે થોડી થાય કઈ. તારું કોઈ સર્ટિફિકેટ જો કઈ આપે કે ના આપે? આપે ને, આપે, એકદમ આપે, સર્ટિફિકેટ પણ આપે છે. પણ સર્ટિફિકેટ વાળા કોર્સ એ તમારે એક્સપેન્સિવ હોય છે. એક્સપેન્સિવ ના કહેવાય, પણ તમારે એના માટે થોડા પૈસા ખર્ચવા પડે. પણ હા, તમને ઘરે બેઠા તમારા ટાઈમે તમે નવી સ્કિલ શીખી શકો છો. જેમ કે તમે એક્સેલ ચલો અત્યારે જો ને. શીખવાડે છે, એડવાન્સ એક્સેલ્સ, હા. એઆઈ બેઝ, બરોબર છે. પછી ગૂગલ શીટ્સ એઆઈ બેઝ, બરોબર. પછી આ તમે કીધું એ ઓટોકેડ છે, ફોટોશોપ છે. તમે તો નાની મોટી સ્કિલ્સ ડેવલપ કરી શકો છો. કદાચ કોકના જગ્યાએ તમે ફોટોગ્રાફીમાં જાઓ છો, ફોટો ક્લિક કરતા શીખો, તમે શીખી ના શકો, પણ ફોટો એડિટિંગ કરતા તમે આવડતા હોય તો તમે ઘરે બેઠા રાતના 2 કલાકની અંદર તમે નવું સ્કિલ ડેવલપ કરી શકો છો. એમાં કામ ક્યાંથી મળે આપણને પણ એવું બધું? ચલો આપણે સ્કિલ તો આ કામ શીખી જે લીધી, તમારે એમ નહીં તમને કહેતો. અરે આવડે અરે છે. હરીભાઈ એમ નહીં, જેમ કે તમે મને કીધું બરાબર કે શું કહેવાય ઓનલાઈન કોર્સીસ છે, તો તું ગૂગલમાં નાખીને પૂછી લઈશ કે ભાઈ કે કોણ કોણ મને ઓનલાઈન શીખવાડશે, મફતમાં શીખવાડશે ને ફલાણું ઢીંગું ને એ બધું બરાબર. પણ મને ભાઈ ધંધો ક્યાંથી હમ. લેવા જવાનો મારે? અરે, એમાં કેવું છે કે તમારે ઓનલાઈન ને તમારી સ્કિલ એકવાર ડેવલપ થઈ ગઈ, તમને નોલેજ આવી ગયું, એટલે તમે તમારા નોલેજને પહેલા તો તમે ફોટો એડિટિંગ કરીને તમે ઓનલાઈન મૂકો.